ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીના આપઘાત મામલે એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સ્કૂલ ફીના દબાણથી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ અંગે એબીવીપીના સભ્યોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીની પર શાળા દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું, જેથી તેને આપઘાત કરી લીધો હતો। ફી ભરવા બાબતે વિદ્યાર્થીનીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। જો કે વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। ગત 21મી જાન્યુઆરીના રોજ સુરત શહેરના ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી હતી। શાળામાં સમયસર ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીનીને વર્ગખંડમાં બેસાડવાને બદલે બહાર ઊભી રાખવાની સજા ફટકારવામાં આવી હોવાના આક્ષેપ સાથે પરિવારજનો દ્વારા શાળા સંચાલક વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં શાળાના આચાર્ય અને રમતગમતના મેદાન સહિતના અનેક મુદ્દે ગંભીર લાપરવાહીઓ ઉડીને આંખે વળગી હતી। ત્યારે આ મામલે આજે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આદર્શ પબ્લિક સ્કૂલની શાળા પરિસરની બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કરતા એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું। બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। એબીવીપીના કાર્યકરો દ્વારા શાળાના સંચાલકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી હતી। જોકે એબીવીપીના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરાતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી। રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આપણને ધ્યાનમાં છે કે થોડા સમય પહેલા ગોડાદરાની અંદર આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થીની એક નજીવી બાબત કહેવાય, જે ફીની બાબત, એ ફી નથી ભરી શકતી, તો એને લઈને સ્કૂલ પ્રશાસન દ્વારા, પ્રિન્સિપાલ, શિક્ષકો દ્વારા એને વારંવાર ટોર્ચર કરવામાં આવે છે કે તમે સ્કૂલની ફી ભરો નહીં તો તમને એક્ઝામમાં નહીં બેસવા દઈએ। તો આને લઈને વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવામાં આવતો। સતત વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવતી, ટોયલેટ બાથરૂમની બહાર સતત બે દિવસ ઊભી રાખવામાં આવતી। તો એક આ જે નિંદનીય ઘટના કહેવાય, એ ઘટના કહી શકાય। અને સાથે સરકાર દ્વારા એ બેટી પઢાઓ બેટી બચાવવાનો એક અભિયાન ચાલે છે। તો આ સરકારને આ અભિયાન અંતર્ગત આવા કામ કરે છે। તો એક આમાં પણ જે પણ લોકો સંડોવાયેલા હોય, સંડોવાયેલા લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી થાય અને સાથે સાથે આ જે દીકરી છે એ દીકરીને સચોટ ન્યાય મળે અને ડીઓ અધિકારી સાહેબ દ્વારા આના પર એક નિયમ બનાવવામાં આવે કે જે પણ ફીનો વિષય છે તો ફીના વિષયમાં એના વાલીઓને સચોટ જાણ કરવામાં આવે, નહીં કે વિદ્યાર્થીને। કારણ કે વિદ્યાર્થી આવા નાની ઉંમરના હોય તો પોતે માનસિક લઈ લેતા હોય છે કે એને વારંવાર સ્કૂલમાં ટોર્ચર કરવામાં આવે તો પોતાની ક્લાસમાં બેઇજ્જતીના કારણે આવું પગલું ભરતા હોય। અને આગામી સમયમાં જો કોઈ વિદ્યાર્થીને આવી ઘટના બનશે તો વિદ્યાર્થી પરિષદ હંમેશા એ વિદ્યાર્થીઓની સાથે રહીને ઉગ્રથી ઉગ્ર આવું પ્રદર્શન કરશે। અને વિદ્યાર્થી પરિષદની માંગ જો આ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદના ધરણા પ્રદર્શન સતત અહીંયા ચાલુ રહેશે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય આદર્શ પબ્લિક સ્કૂલ જે ગોડાદરા વિસ્તારમાં આવેલી છે અને ત્યાં જે બાળકી છે એને પોતાને જીવન ટૂંકાવી લીધું, આત્મહત્યા કરી લીધી, એ પણ શા માટે? એક નાના કારણ માટે કે સ્કૂલની અંદર એને ફીસ નથી ભરી હતી અને ફીસનો લેવો દેવો એ પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ ટીચરનો હોય છે, એમાં સ્ટુડન્ટનો કોઈ રોલ હોતો નથી। અને આ જે વિસ્તાર છે ગોડાદરા વિસ્તાર એ પરપ્રાંતીય વિસ્તાર છે, અહીંયા સ્લમ એરિયો વધારે છે અને મધ્યમ વર્ગીય ગરીબ વર્ગીય વિસ્તાર છે। એટલે અહીંયા આપણે માની શકીએ કે કોઈની પરિસ્થિતિ કોઈ સમય ખરાબ હોય કે નહીં ભરી શક્યો હોય તો એમાં વિદ્યાર્થીને આવું મેન્ટલ હરેસમેન્ટ કર્યું એ બહુ ખોટી બાબત છે અને નિંદનીય બાબત છે। એટલે આ જે સ્કૂલ છે એના માટે અમે ડીઓથી પણ માંગણી કરી છે કે આના ઉપર વ્યવસ્થિત કાર્યવાહી થાય અને આનો લાયસન્સ રદ થાય અને ભવિષ્યમાં પણ બીજી કોઈ સ્કૂલો આવો કૃત્ય નહીં કરે, આવી બાળકીઓને પોતાનું જીવન નહીં ટૂંકાવવું પડે, એના માટે દાખલો બેસે। અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ સતત વિદ્યાર્થીઓ માટે કામ કરતું આવ્યું છે। એટલે કોઈ પણ દિવસ આવા કૃત્ય નહીં ચલાવવામાં નહીં આવે। અને આજે તો ધરણા પ્રદર્શન છે અને જો અમારી માંગણી નહીં સંતોષાય અને આ સ્કૂલનો આ લાયસન્સ રદ નહીં થાય અને પ્રોપર કાર્યવાહી નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે અને એની પૂરી જવાબદારી સ્કૂલ પ્રશાસનની અને સરકારની રહેશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।